जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं। पिछला सब भूल कर मैं आगे दौड़ा चलूं, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं, कि मैं पाऊं उससे पुरस्कार। दौड़ा मैं जाऊं कि मैं पाऊं उससे पुरस्कार। दौड़ा मैं जाऊं, मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मुझ पर हुई है कृपा, बेकार न जाने दूं। जिसने मुझे है चुना उसकी और मैं बढ़ूं। मुझ पर हुई है कृपा, बेकार न जाने दूं। जिसने मुझे है चुना उसकी और मैं बढ़ूं। देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं। देखूं तेरी सलीब पर खींचा मैं जाऊं। मैं जीऊं या मरूं वो तेरे लिए है, तू मेरा प्रभु। मैं जीऊं या मरूं
Alleluia. 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 सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सारी सृष्टि के मालिक तुम ही हो, सारी सृष्टि के रक्षक तुम ही हो। करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। हालेलुया, 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 सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना। तेरे हाथों में जीवन हमारा है, इन्हें शैतान को छूने न देना। सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना। तेरे हाथों में जीवन हमारा, इन्हें शैतान को छूने न देना। हालेलुया, 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 सुरक्षित है, कोई बीमारी हमें छू ना पाएगी। तेरी छाया में है
यीशु मसीह। हालेलुया है पिता, हालेलुया हो। ઈસુ જેવો મિત્ર કોણ છે, જેને કહીએ સૌને પાપ, કેવો મોટો હક આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠે અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી, પ્રાર્થ વડે જે મળીએ બાપ. એના જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ, પ્રાર્થ વડે મળીએ ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શું દાબેલ છીએ, ને શું છીએ ચિંતા દૂર, આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને જણાવીશુ પાસે જઈ, હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તઈ. આ સમયને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આ સાંજના સમય દરમિયાન આપણે આ સ્થળ પર ઉપસ્થિત થઈ શક્યા.
આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. સાથે ધન્યવાદ આપવામાં આવે છે માન્ય બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન્સિસ ક્રિશ્ચિયન સાહેબને માટે, ગુજરાત ડાયોસિસના સેક્રેટરી સાહેબને માટે, ઉપાધ્યક્ષ સાહેબને માટે, દાહોદ મહીસાગર વિભાગના પાળક સાહેબ, એરિયાડીન સાહેબ, રેવરન દિલીપ નીનામા સાહેબનો પણ આ સમય દરમિયાન જે તક મને આપવામાં આવી તેના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ સમય દરમિયાન પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ આ સમયને માટે. આજના દિવસ દરમિયાન જ્યારે પ્રભુ અમે આ સ્થળ પર ઉપસ્થિત થઈ શક્યા, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. તમે અમને જીવન આપ્યું, સંભાળ્યા, સુરક્ષિત રાખ્યા. પ્રભુ, તમારા વચનો દ્વારા અમારા જીવનની અંદર તમે વાત અને વ્યવહાર કરવા માંગો છો. આ સાંજના સમય દરમિયાન જ્યારે પ્રભુ અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવ્યા છે, એ સમય દરમિયાન અમે તમારા પ્રત્યેક વચનોને પ્રભુ શીખીએ, સમજીએ. તમારા સ્તુતિ, મહિમા, પ્રશંસાના ગીતોને પ્રભુ અમે ગાઈ શકીએ. તમારી સન્મુખ અમારી પ્રાર્થના, વિનંતી, માંગણીઓને પ્રભુ અમે લાવી શકીએ. અને પ્રાર્થનાના સાંભળનાર પ્રભુ, તમે આવનાર સમય દરમિયાન અમારા જીવનની પ્રત્યેક વિનંતી, પ્રાર્થનાને પ્રભુ તમે સાંભળજો, સ્વીકારજો. અને પ્રભુ, તમારા તરફથી મળતા આશીર્વાદોને પ્રભુ અમે પ્રાપ્ત કરીએ તેવું પિતા તમે થવા દેજો. અમારી પ્રાર્થના છે સાંજની આ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રભુ જે ઘર, જે મંડળી, જે સ્થળની અંદર પ્રભુ તમારા વચનો દરેક વ્યક્તિઓ સાંભળી રહ્યા છે, એ વચનો દ્વારા પ્રભુ દરેક વ્યક્તિ આશીષિત થાય અને આવનાર સમય દરમિયાન પ્રત્યેક વચનો પ્રભુ તેમના જીવનને માટે ઉપયોગી બને. તેના માટે પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. આવનારો જે સમય છે, પ્રત્યેક સમયને પ્રભુ અમે તમારા હાથમાં સોંપતા આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ગીતશાસ્ત્ર 102 અને 1 વચન આ પ્રમાણે જણાવે છે: રે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી તે યહોવાની સેવા કરો અને ગાતા ગાતા તેની આગળ આવો. આ સમયે પ્રભુનું જે વચન છે એ વચન આપણે વાંચીએ. નવા કરારમાંથી ફિલિપીઓને પત્ર, તેનો 4થો અધ્યાય અને 1 થી 13 જે વચન છે એ વચન વાંચવામાં આવશે. ફિલિપી 4, 1 થી 13 આ પ્રમાણે આપણને જણાવે છે: માટે મારા પ્રિય તથા ઈષ્ટ ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ એવી જ રીતે પ્રભુમાં સ્થિર રહો. મારા પ્રિય ભાઈઓ, હું યુવદિયાને વિનંતી કરું છું તથા સુંતેખને વિનંતી કરું છું કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્ત ન થાય. વળી મારા ખરા જોડીદાર, હું તમને વિનંતી કરું છું કે તું એ ભાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, ક્લેમેન્ટની સાથે તથા મારા બીજા સહાયકારીઓ જેઓનું નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો છે. પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોમાં જાણવામાં આવે. પ્રભુ પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માન પાત્ર છે, જે કંઈ ન્યાય, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમ પાત્ર છે, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરે. જે તમે શીખ્યા તથા પામ્યા, સાંભળ્યું તથા મારામાં જોયું, તે સર્વ કરો, અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. મારા વિશે તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે, તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા, પણ તમે પ્રસંગ મળ્યો ન હતો. હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેઓને સંતોષથી રહેવાનું હું શીખ્યો છું. ગરીબ થવું હું જાણું છું તથા ભરપૂર થવું હું જાણું છું. હર પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યા રહેવાને તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે, તેની સહાય થકી હું બધું કરી શકું છું. આમેન. આપણા મસ્તકો નમાવીએ અને વચનને માટે આપણે પ્રભુની પાસે સહાય માંગીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ આ સમયને માટે. આ સાંજની બાઇબલ સ્ટડીમાં પ્રભુ જ્યારે તમે અમને દોરી લાવ્યા અને પ્રભુ તમારા જે વચનો છે એ વચનો શીખવા, સમજવાને માટે પ્રભુ તમે અમને ઉત્તમ સમય આપ્યો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ.
પ્રત્યેક વચન સમજીએ, સ્વીકારીએ. તેના માટે પ્રભુ તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય આપજો. એ પવિત્ર આત્મા અમને દોરે, ચલાવે, માર્ગદર્શન, દોરવણી આપે અને તેના દ્વારા પ્રભુ અમે આશીષિત થઈએ. તેના માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. વચનને સાંભળનાર, જોનાર તમામ વ્યક્તિઓ પ્રભુ આશીષિત થાય તેવું તમે થવા દો, એવી અમારી વિનંતી છે. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમયે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. પ્રભુને ધન્યવાદ આપીએ આ સમય દરમિયાન કે જે ઉત્તમ તક પ્રભુએ આપણને ભેટ તરીકે આપી અને સાંજના સમય દરમિયાન પ્રભુના વચનો છે, બાઇબલ સ્ટડી તરીકે તેને શીખવા સમજવાને માટે ઉત્તમ જે સમય છે એ પ્રભુએ આપણને ભેટ તરીકે આપ્યો. તેના માટે આપણે ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ. આજના સાંજના સમય દરમિયાન જે વચન પર આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ એ નવા કરારની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે ફિલિપીઓને પત્ર તેનો 4થો અધ્યાય અને 1 થી 13 જે વચન છે એ વચન ઉપર આપણે થોડા સમયને માટે મનન કરવા માંગીએ છીએ. ફિલિપીઓને પત્ર નવા કરારની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે પાઉલ દ્વારા લખવામાં આવેલો જે પત્ર છે એ ફિલિપીઓની મંડળીને ત્યાં આગળ માર્ગદર્શન આપતા, દોરવણી આપતા, પ્રભુ પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસની અંદર દ્રઢ બનવાને માટે પ્રભુનું જે વચન છે એ વચન ફિલિપીઓના પત્રને ત્યાં આગળ આપવામાં આવે છે. અને એ સમય દરમિયાન ફિલિપીઓને જે મંડળી છે એ મંડળીમાં જુદા જુદા પ્રકારની જે પ્રવૃત્તિ, જુદા જુદા પ્રકારના જે કાર્યો, જુદા જુદા પ્રકારના જે વાદ વિવાદો અથવા તો જે મંતવ્યો છે એ બાબતો પણ ત્યાં આગળ કાર્યરત હતા. એ સમય દરમિયાન પાઉલ ફિલિપીઓની જે મંડળી છે એ આત્મિક ક્ષેત્રની અંદર આગળ વધી શકે, સત્યતાને પ્રાપ્ત કરી શકે, શુદ્ધતાને પ્રાપ્ત કરી શકે, પવિત્રતાને પ્રાપ્ત કરી શકે, તેના માટે જે વચન છે એ વચન ત્યાં આગળ પત્ર દ્વારા આપતા આપણે તેને નિહાળી શકીએ છીએ. નવા કરારની અંદર પણ આપણે જ્યારે જોઈએ એ સમય દરમિયાન લખવામાં આવ્યું છે કે પાઉલ દ્વારા ઘણી બધી એવા પ્રકારની જે મંડળી, લગભગ 13 જેટલી જે મંડળીઓ છે એ મંડળીઓની આત્મિક જે સંભાળ અથવા તો આત્મિક જે પિતા છે એ પિતા તરીકેનું કાર્ય ત્યાં આગળ પાઉલ કરતા આપણે નિહાળી શકીએ છીએ. ઘણી બધી વખત તેમને ઉત્તેજન આપતા એવા પ્રકારના જે પત્રો છે એ પત્રો લખવામાં આવે છે. ઘણી બધી વખત તેમને માર્ગદર્શન આપતા એ મંડળીઓની જે મુલાકાત છે એ મુલાકાત પણ ત્યાં આગળ તે લે છે. ઘણી બધી વખત એવા પ્રકારના ઉદ્ભવેલા જે પ્રશ્નો, પરિસ્થિતિને જે કારણો છે એ કારણોના સમય દરમિયાન પણ પાઉલ તેનું યોગ્ય જે સમાધાન છે એ સમાધાનને પણ ત્યાં આગળ તે લાવે છે, જેથી કરીને મંડળીના લોકો એક વિશ્વાસની અંદર, એક વચનની અંદર, એક માર્ગની અંદર સતત તેઓ આત્મિક રીતે આગળ વધી શકે. તેને માટે પ્રભુનો જે સેવક છે એ સેવક એ સમયની જે મંડળી છે એ મંડળીના લોકોને ત્યાં આગળ પત્ર લખતા આપણે તેને નિહાળી શકીએ છીએ. અને પાઉલનું જે જીવન છે એ જીવનની અંદર આપણે જ્યારે જોઈએ કે તે સુવાર્તાનું કાર્ય કરતો, સેવાનું કાર્ય ત્યાં આગળ તે કરતો, પ્રભુનું વચન એવા પ્રકારના જે લોકો છે એ લોકોની મધ્ય ત્યાં આગળ તે લઈ જતો. એ સમય દરમિયાન ત્યાં આગળ કહેવામાં આવે છે કે ઘણી બધી એવા પ્રકારની જે યાતનાઓ છે એ યાતના પાઉલના જીવનની અંદર ત્યાં આગળ પ્રાપ્ત કરતા આપણે નિહાળી શકીએ છીએ. ઘણા બધા એવા પ્રકારના જે વિરોધીઓ અથવા તો એ સમયની જે સરકાર છે એ સરકાર પ્રભુનું કાર્ય ન થઈ શકે તેને માટે પાઉલને ઘણી બધી વખત ત્યાં આગળ જેલની અંદર નાખી દેતા પણ આપણે નિહાળી શકીએ છીએ. અને આ જે પત્ર છે એ પત્ર વિશે પણ ઘણી બધી વખત કહેવામાં આવે છે કે આ પત્ર એ જેલમાંથી ત્યાં આગળ ફિલિપીઓની જે મંડળી છે, ફિલિપીઓના જે વિશ્વાસુઓ છે એ વિશ્વાસુઓને ત્યાં આગળ લખવાને માટે ત્યાં આગળ પ્રયાણ કરે છે. અને બીજી બાબતની અંદર કહેવામાં આવ્યું છે કે પાઉલ જ્યારે ફિલિપીઓની જે મંડળી છે એ મંડળીને જ્યારે પત્ર લખે છે ત્યારે ત્યાં આગળ તે આગ્રહ કરે છે કે ખ્રિસ્તની સુવાર્તાની અંદર તમે વિશ્વાસુ થાવ. જે વિશ્વાસ પાઉલે પોતાના જીવનની અંદર જેને કેળવ્યો હતો, પોતાના જીવનની અંદર જે પરિવર્તન તેને પ્રાપ્ત કર્યું હતું, પોતાના જીવનની અંદર સર્વ એવા પ્રકારની દુષ્કારક બાબતો કે જે પ્રભુના વિશ્વાસીઓને સતાવનાર અથવા તેમને નુકસાન પહોંચાડનાર એવા પ્રકારનું જે કાર્ય છે એ કાર્ય કરનાર ત્યાં આગળ સાઉલ હતો. એ સાઉલના જીવનની અંદર પરિવર્તન આવે છે. ત્યાં આગળ તે પાઉલનું નામ સ્વીકારે છે અને ખ્રિસ્તની જે સુવાર્તા, ખ્રિસ્તની જે વિશ્વાસુ જે મંડળી છે જે મંડળીઓની લોકોની મધ્ય કાર્ય કરવાને માટે સતત ત્યાં આગળ પ્રયત્નશીલ બનતા આપણે નિહાળી શકીએ છીએ. અને કહેવામાં આવ્યું છે કે તમે પણ ઈશ્વરની સ્તુતિ કરો, તમે પણ ઈશ્વરની આરાધના કરો, તમે પણ દેવની જે સુવાર્તા છે એ સુવાર્તાને એવા પ્રકારના જે લોકો છે એ લોકોની મધ્યે તમારે ત્યાં આગળ વહેંચવી પડશે. તમારી સુવાર્તાની અંદર એ સંકટો આવશે, તમારી સુવાર્તાની અંદર એવા પ્રકારના પ્રશ્નો આવશે, તમારી સેવાની અંદર એવા પ્રકારની જે અડચણકારક જે બાબતો છે એ બાબતો પણ ત્યાં આગળ તે આવશે. તેમ છતાં પણ કહેવામાં
આવ્યું છે કે સંકટનો જે સામનો છે એ સામનો કરીને તમારે પ્રભુ પ્રત્યે ત્યાં આગળ વફાદાર રહેવાને માટે પ્રભુનું જે વચન છે એ વચન તેમને ત્યાં આગળ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે સંકટોનો સામનો કરવો પડે તો પણ તમે પ્રભુ પ્રત્યે ત્યાં આગળ તે વિશ્વાસી રહો. તેને માટે પ્રભુનું વચન આજના સમય દરમિયાન આપણી સાથે વાત કરી રહ્યું છે. વાલો, આપણે મંડળી મધ્ય કાર્ય કરી રહ્યા છે, કોઈક એવા પ્રકારના સેવકો તરીકે આપણે કાર્ય કરી રહ્યા છે, ખ્રિસ્તી વ્યક્તિ અથવા તો વિશ્વાસુ વ્યક્તિ તરીકે આપણે ત્યાં આગળ તે ઓળખાઈએ છીએ. અને જ્યારે પણ આપણા જીવનની અંદર એવા પ્રકારની ઉદ્ભવતી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને જ્યારે આપણે જોઈએ છે, સંકટ અથવા જે સતાવણી અથવા તો એવા પ્રકારનો જે વિરોધ છે, એ વિરોધ જો આપણી મધ્ય આવે છે, એ સમય દરમિયાન માનવી તરીકે ઘણી બધી વખત આપણે નાસીપાસ થઈએ છીએ, ના હિંમત થઈએ છીએ, દુઃખનો અનુભવ કરીએ છીએ, તિરસ્કારનો આપણે અનુભવ કરીએ છીએ. પરંતુ લખવામાં આવ્યું છે કે સુવાર્તાનું જ્યારે તમે કાર્ય કરો છો એ સમય દરમિયાન ચોક્કસ તમારે એવા પ્રકારના સંકટોનો જે સામનો છે એ સામનો ત્યાં આગળ તમારે કરવો પડશે. પરંતુ એ મુશ્કેલ ભરી પરિસ્થિતિ દરમિયાન પ્રાર્થના દ્વારા જે બળ છે એ બળ તમારે ત્યાં આગળ પ્રાપ્ત કરવાની જરૂર છે. પવિત્ર આત્માની જે હાજરી છે એ હાજરીનો અનુભવ તમારે ત્યાં આગળ કરવાની જરૂર છે. ને ફિલિપીઓને પત્ર તેનો 4થો અધ્યાય મુખ્ય જે વચન જેના પર આપણે મનન કરવા માંગીએ છીએ એની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ એ વચનની અંદર કહેવામાં આવ્યું છે કે સગડું સહન કરવાને માટે સામર્થ્ય આપે છે. પ્રભુ આપણને સગડું સહન કરવાને માટેનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય તમને ને મને ત્યાં આગળ ભેટ તરીકે આપે છે. જો આપણે યોગ્ય પ્રમાણની અંદર સત્યતા પ્રમાણે, નિયમ પ્રમાણે, પ્રભુના વચન પ્રમાણે જ્યારે આપણે કાર્ય કરવા માંગીએ છીએ એ સમય દરમિયાન પ્રભુની જે હાજરી છે એ હાજરી આપણા જીવનની અંદર જ્ઞાન આપે છે, આપણા જીવનની અંદર ડાહપણ આપે છે, આપણા જીવનની અંદર સર્વ સમજ બુદ્ધિનો જે આત્મા છે એ આત્મા પ્રભુ આપણને આપે છે. અને પ્રભુ જો આપણી મધ્ય છે ત્યારે કહેવામાં આવે છે કે આપણા દરેક કાર્યની અંદર આપણે જે સામર્થ્ય અથવા તો જે બળ છે એ બળને ત્યાં આગળ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ફિલિપીઓનો જે પત્ર છે એના લેખનનો જે આશય છે એ આશયને વિશે આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું હતું કે એ સમય દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસની અંદર આવેલા એવા પ્રકારના જે લોકો અથવા તો જૂના એવા પ્રકારના જે લોકો હતા એ લોકોના જીવનની અંદર એક એવા પ્રકારનો જે મતભેદ છે એ મતભેદ ત્યાં આગળ તે સર્જાયો હતો. અને એ મતભેદને ઉકેલવાને માટે, એને દૂર કરવાને માટે પાઉલ જેલમાંથી ફિલિપીઓની મંડળીને જે પત્ર છે એ પત્રને ત્યાં આગળ તે લખે છે. અને કહેવામાં આવે છે કે ખ્રિસ્તના અનુયાયીઓ તથા મૂસાના જે નિયમ છે એ નિયમ માનવો કે નહીં એવા પ્રકારનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસીઓના જીવનની અંદર હતો. એ દરેક બાબતને દૂર કરવાને માટે એ લોકોની મંડળી સાથે ત્યાં આગળ વાત કરતા આપણે નિહાળી શકીએ છીએ. અને લખવામાં આવ્યું છે પત્રની જે પશ્ચાત જે ભૂમિકા છે એ ભૂમિકા તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે કહેવામાં આવ્યું છે કે પ્રેરિતોના કૃત્યના લેખક મુજબ ફિલિપી એ પ્રથમ ત્યાં આગળ તે શહેર હતું જ્યાં આગળ પાઉલ એશિયા માઇનરથી દક્ષિણ પૂર્વ યુરોપમાં સૌથી પહેલો ત્યાં આગળ ગયેલો એ સેવક તેને ત્યાં આગળ કહેવામાં આવે છે. સુવાર્તાની જે શરૂઆત છે એ શરૂઆત જ્યારે થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જાઓ, જઈ અને સર્વ દેશનાઓને તમે શિષ્ય કરો. અને એ સમય દરમિયાન જે શરૂઆતની જે મંડળીઓ છે, પ્રેરિતોના કૃત્યના સમયથી જે મંડળીઓની શરૂઆત થાય છે એ સમય દરમિયાન આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે પાઉલ એ ફિલિપીઓનું એવા પ્રકારનું જે શહેર હતું ત્યાંથી લઈ અને એશિયા માઇનર અને દક્ષિણ પૂર્વ યુરોપની અંદર સૌથી પહેલો એવા પ્રકારનું જે મિશનરી છે અથવા તો જે સેવક છે અથવા તો જે સુવાર્તિક છે એ સુવાર્તિક તરીકેનું કાર્ય ત્યાં આગળ કરતા આપણે નિહાળી શકીએ છીએ. અને પાઉલના જીવનની અંદર પણ આપણે જ્યારે જોઈએ છે કે એ સમયની અંદર રોમ, ઇટલી અને તેના આસપાસનો જે પ્રદેશ છે, ઘણી બધી એવા પ્રકારની મોટી જે જગ્યા છે એ જગ્યા ઉપર સુવાર્તાના કાર્યને માટે પોતાની જે મુસાફરી છે એ મુસાફરીને પણ ત્યાં આગળ તે આગળ વધાવે છે. અને કહેવામાં આવ્યું છે કે ફિલિપી એ તો મકદોનિયાનું મહત્વપૂર્ણ એવા પ્રકારનું જે શહેર હતું અને જે આગ્નેશિયસ રાજમાર્ગનો પૂર્વ કિનારા પર ત્યાં આગળ આવેલું એ શહેર તેને કહેવામાં આવે છે. શહેરનો જે રાજમાર્ગ હતો એ રાજમાર્ગનો ઉપયોગ એ સમય દરમિયાન વ્યાપારને માટે ત્યાં આગળ થતા આપણે કહેવામાં આવે છે. એક સ્થળથી લઈ બીજા સ્થળ સુધી, એક દેશથી લઈ બીજા દેશ સુધીનો જે માર્ગ છે એ માર્ગની અંદર એવા પ્રકારનો જે વ્યાપાર છે એ વ્યાપારને માટે ત્યાં આગળ ઉપયોગ થતા આપણે તેને કહી શકીએ છીએ. અને કહેવામાં આવ્યું છે કે ફિલિપીનું જે નામ એ મહાન એલેક્ઝાન્ડરના પિતા ફિલિપ દ્વિતીય પરથી ત્યાં આગળ એ પાડવામાં આવે છે. શહેરની ચોક્કસ એવા પ્રકારની જે ઓળખાણ છે, ચોક્કસ એવા પ્રકારનું જે નામ છે એ નામ પણ આપવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે એ સમયના ઇતિહાસકારોની અંદર કહેવામાં આવે છે કે સર્વશ્રેષ્ઠ એવા પ્રકારના વ્યક્તિત્વ ધારણ કરનાર એવા પ્રકારના એલેક્ઝાન્ડરના જે પિતા છે એ પિતા
ફિલિપ દ્વિતીયના નામથી એ શહેરનું જે નામ છે એ નામની અંદર પણ ત્યાં આગળ એ પાડવામાં આવે છે. અને ઈસવીસન પૂર્વ 4થી શતાબ્દીની અંદર પણ ત્યાં આગળ લખવામાં આવે છે કે એક કિલ્લેબંધ એવા પ્રકારનું જે નગર છે એ નગર તરીકે તેને ત્યાં આગળ ઓળખવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે ફિલિપીઓનો જે પત્ર છે, દુઃખ એ સમય દરમિયાન એ મંડળીની અંદર છે, યાતના એ સમય દરમિયાન મંડળીના લોકો અનુભવ કરી રહ્યા છે. કોઈક એવા પ્રકારનો જે વાદ વિવાદ છે એ વાદ વિવાદ એ સમયના વિશ્વાસીઓની અંદર ત્યાં આગળ તે સર્જાય છે. મંડળીની અંદર બે એવા પ્રકારના જે ભાગ છે એની અંદર જુદા જુદા પ્રકારની જે માન્યતા છે એ માન્યતા ત્યાં આગળ તે થાય છે. અને એ કારણને નિવારવાને માટે પાઉલને જ્યારે એ બાબતની ખબર પડે છે એ સમય દરમિયાન ત્યાં આગળ કહેવામાં આવે છે કે એ જેલમાં હોવા છતાં પણ એ પત્ર દ્વારા પોતે સ્થાપેલી એવા પ્રકારની જે મંડળી છે એ મંડળીના લોકો સાથે એક એવા પ્રકારનું કમ્યુનિકેશન, એક એવા પ્રકારનું સંચારનું જે માધ્યમ છે એ માધ્યમને પણ ત્યાં આગળ તે સ્વીકારે છે, જેથી કરીને લોકો તેના વચનને સાંભળી શકે, તેની વાણીને ત્યાં આગળ તે સાંભળી શકે, તેના વિચારને ત્યાં આગળ તે સમજી શકે. અને એક આગેવાન તરીકે એ મંડળીની અંદર ઉદ્ભવેલી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ નાબૂદ થાય તેને માટે પાઉલ એ લોકોને ત્યાં આગળ પત્ર લખતા આપણે ત્યાં આગળ જોઈ શકીએ છીએ. અને ફિલિપીઓનો પત્ર તેનો 4થો જે અધ્યાય છે એ અધ્યાયની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે દરેક જ્યારે વચનો તમે 1 થી 13 જ્યારે વચન વાંચો છો એ પ્રત્યેક વચનની અંદર એક એવા પ્રકારનું સામર્થ્ય આપણને આપવામાં આવ્યું છે, એક એવા પ્રકારનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ એ વચન દ્વારા આપણે આપણા ખ્રિસ્તી જીવનની અંદર પ્રાપ્ત કરી શકીએ છીએ. આજના સમયની અંદર મંડળીની અંદર એવા પ્રકારની જે મંદ ગતિ છે, મંડળીની અંદર એવા પ્રકારનો અવિશ્વાસ છે, મંડળીની અંદર એવા પ્રકારની નારાજગી છે, મંડળીની અંદર એવા પ્રકારનો જે આત્મિક આશીર્વાદો છે એ આશીર્વાદો જો પ્રાપ્ત કરી શક્યા નથી એ સમય દરમિયાન ફિલિપીઓનો પત્ર તેનો 4થો જે અધ્યાય છે એ અધ્યાયની દરેક વચનને જ્યારે આપણે વાંચીએ છીએ એ વચન તમારા માટે, મારા માટે, આપણા સૌને માટે ઉપયોગી ત્યાં આગળ તે પાત્ર બની શકે છે. અને કહેવામાં આવ્યું છે કે પ્રથમ જે વચન છે એ વચન તરફ આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે માટે મારા પ્રિય તથા ઈષ્ટ ભાઈઓ, મારા આનંદ તથા મુગટ રૂપ એવી રીતે તમે પ્રભુમાં સ્થિર રહો. એ વચન તમને ને મને ત્યાં આગળ કહેવામાં આવે છે. પાઉલના પત્રની અંદર આપણે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે જીવન યાત્રાનો જે સમય છે, જીવન યાત્રાની અંદર મળેલો એવા પ્રકારનો જે આશીર્વાદ, જીવન યાત્રાની અંદર ચોક્કસ એવા પ્રકારનો હેતુ જે પ્રભુએ મનુષ્યના જીવનની અંદર આપવામાં આવ્યો હતો એ પ્રત્યેક બાબતનું વર્ણન પાઉલ ત્યાં આગળ તે કરે છે. અને ક્યાં આગળ બાઇબલની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે પણ લખવામાં આવ્યું છે કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. એ પ્રકારનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ત્યાં આગળ તે આપણને દર્શાવે છે. કોરિન્થીના પત્રની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પાઉલ કહે છે કે માંડવામાં રહેતા અમે ખરેખર નિશાસા ત્યાં આગળ તે નાખીએ છીએ. પ્રભુને મળવાને માટેની ઈચ્છા, પ્રભુને મળવાને માટેની જે ઉત્કંઠા છે એ ઉત્કંઠા પાઉલના જીવનની અંદર ત્યાં આગળ એ વ્યક્ત કરે છે. પૃથ્વી પરના જીવનની અંદર પણ તમે જે આશીર્વાદો પ્રાપ્ત કરો, જે સમૃદ્ધિ તમે પ્રાપ્ત કરો, જે શ્રેષ્ઠતા તમે પ્રાપ્ત કરો, એના કરતા પણ પ્રભુની સાથેની જે પવિત્રતા છે એ પવિત્રતા પ્રાપ્ત કરવાને માટે, એ દિશા તરફ આગળ વધવાને માટે, એ માર્ગ તરફ આગળ વધવાને માટે, એ નિશાન તરફ આગળ વધવાને માટે, એ લક્ષ્યાંક તરફ આગળ વધવાને માટે, એ ઇનામને પ્રાપ્ત કરવાને માટે, ઇનામ તમને પ્રાપ્ત થાય એ દિશાની અંદર દોડવાને માટે પાઉલનું વચન આજના સમય દરમિયાન આપણી પ્રત્યેકની સાથે ત્યાં આગળ વાત કરી રહ્યું છે. જે વિશ્વાસ તમે ગત સમય દરમિયાન પ્રભુ ઉપર ત્યાં આગળ કેળવ્યો હતો, જે પ્રભુએ અદ્ભુત અને અજાયબ એવા પ્રકારના જે આશીર્વાદો અને જે ઉપકારો છે એ ઉપકારો આપણા પર દર્શાવ્યા હતા, એ જ બાબત આવનાર સમયની અંદર પ્રભુ તમારા અને મારા માટે કરશે એ વિશ્વાસ સાથે આપણે અહીંયા આગળ સ્થિર રહેવાની જરૂર છે. જે નિર્ણય અને જે સંકલ્પ ગત સમય દરમિયાન કર્યો હતો એ દરેક બાબતોને આપણે ત્યાં આગળ એ વળગી રહેવાની જરૂર છે. અને બીજી બાબતની અંદર કહેવામાં આવ્યું છે કે પાઉલ ફિલિપીઓની જે મંડળી છે એ મંડળીની અંદર પણ ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે યુઓદિયાને તથા સુંતેકની જે વ્યક્તિઓ અથવા જે મંડળીના લોકો છે એ લોકોને પણ ત્યાં આગળ તે કહે છે કે તેઓ બંને પ્રભુમાં એક ચિત્તના ત્યાં આગળ તે થાય. જ્યારે આપણે મંડળી તરીકે આપણે સ્થપાયા છે, મિત્રો તરીકે આપણે એકબીજા સાથે આપણે જીવન જીવી રહ્યા છે, કુટુંબના સભ્યો તરીકે જ્યારે એકબીજા સાથે આપણે જીવન જીવી રહ્યા છે, ચોક્કસ એવા પ્રકારના મંડળીના જે સભ્યો છે એ સભ્યો તરીકેની ઓળખ જ્યારે આપણે પ્રાપ્ત કરી છે એ સમય દરમિયાન કહેવામાં આવ્યું છે કે જો આપણી મંડળીની અંદર જો તમે સ્થિરતા ચાહતા હોય, જો આપણી મંડળીની અંદર જો તમે શાંતિનો અનુભવ કરવા માંગતા હોય, આપણી મંડળીની અંદર એકતાનો અનુભવ જો
તમે કરવા માંગતા હોય, આપણી મંડળી આત્મિક ક્ષેત્રની અંદર દિન પ્રતિદિન વધારે ને વધારે એવા પ્રકારની વૃદ્ધિ પામતી એવા પ્રકારની જે મંડળી છે એ મંડળી તરીકે જ્યારે તમે ઓળખાવા માંગતા હોય, એ સમય દરમિયાન કહેવામાં આવ્યું છે કે મંડળીના તમામ એવા પ્રકારના અંગો, તમામ એવા પ્રકારના જે વ્યક્તિઓ છે એક મનના થાય, એક વિચારના થાય, એક ચિત્તની સાથે જ્યારે તેઓ આગળ વધશે, એ સમય દરમિયાન કહેવામાં આવ્યું છે કે કોઈ પણ એવા પ્રકારનો જે બદલાવ, કોઈ પણ એવા પ્રકારનો જે વિરોધ છે, કોઈ પણ એવા પ્રકારની શંકા કુશંકા ભરેલી જે બાબતો છે એ કદી પણ મંડળીની અંદર તમે ત્યાં આગળ અનુભવ કરી શકશો નહીં. સતત આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ, એકબીજાને માટે આપણે વિનંતી કરીએ, એકબીજાના ઉત્કર્ષને માટે આપણે પ્રભુના વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે તેને માટે પ્રયત્ન અને જે પ્રાર્થના છે એ પ્રાર્થનાને પણ ત્યાં આગળ કરવાની જરૂર છે. અને સેવાનું જ્યારે આપણે કાર્ય કરીએ છીએ, સુવાર્તાનું જ્યારે આપણે કાર્ય કરીએ છીએ, એ સમય દરમિયાન સતત આપણું જીવન, આપણું વ્યક્તિત્વ, આપણું વિચાર, આપણી વાણી, આપણું વર્તન એ સર્વ બાબત પ્રભુને પસંદ પડે તે પ્રકારે આપણે ત્યાં આગળ બનાવવાની જરૂર છે. અને સેવાના સમયની અંદર જ્યારે તમે જોડાયા છો ત્યારે પ્રભુના વચનની અંદર ફિલિપી 4:4 ની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી તમને કહું છું કે પ્રભુમાં સદા તમે આનંદ કરો. જે સ્થિતિની અંદર તમે જીવન જીવી રહ્યા છો, જે હાલની અંદર તમે જીવન જીવી રહ્યા છો, પ્રત્યેક એવા પ્રકારના સંકટો કદાચ તમારી આસપાસ હોય, પ્રત્યેક એવા પ્રકારની તંગીનો કદાચ તમે અનુભવ કરતા હોય, કદાચ પરિસ્થિતિ તમારી સેવા સુવાર્તાથી ત્યાં આગળ તે વિપરીત હોય, પરંતુ તમારું હૃદય, તમારા વિચાર એ સતત તમે પ્રભુ તરફ જ્યારે તમે રાખશો, પવિત્ર આત્માના સંપર્કની અંદર જ્યારે તમે આપશો, ત્યારે પવિત્ર આત્મા તમારા જીવનોને, તમારા વિચારોને ત્યાં આગળ માર્ગદર્શન અને જે દોરવણી છે એ દોરવણી ત્યાં આગળ તમને આપશે. અને કહેવામાં આવશે કે તમારી આસપાસ દુઃખ હશે, સંકટો હશે, વેદના હશે, એવા પ્રકારની જે નુકસાનકારક જે બાબતો છે એ બાબત પણ તમે ત્યાં આગળ તેને જોઈ શકશો. પણ લખવામાં આવ્યું છે કે તમારા વિચાર અથવા તો પવિત્ર આત્મા જ્યારે તમારા જીવનની અંદર કાર્ય કરતો હશે, એ સમય દરમિયાન જગતની કોઈ પણ એવા પ્રકારની બાબત કદી પણ તમને ત્યાં આગળ જે નુકસાન છે એ નુકસાન કદી પણ ત્યાં આગળ તમને પહોંચાડશે નહીં. વિશેષ એવા પ્રકારનું જીવન, વિશેષ એવા પ્રકારનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને તમારા જીવનની અંદર તમારે પ્રાપ્ત કરવાની જરૂર છે. જગતમાંથી જે તમને આનંદ મળે છે એના કરતા પણ આવો આપણે જ્યારે પ્રભુની પાસે જઈએ છીએ, પ્રભુને આમંત્રણ આપીએ છીએ, પ્રભુને જ્યારે આપણે સ્વીકારીએ છીએ, પ્રભુને આપણા જીવનની અંદર કાર્ય જ્યારે આપણે કરવા દઈએ છીએ, પ્રભુની સત્યતા ભરેલી જે બાબતો અને જે વચનો છે એ વચનો જ્યારે આપણા હૃદયની અંદર આવે છે, દેવનું અજવાળું અથવા તો દેવનો જે પ્રકાશ છે એ પ્રકાશ જ્યારે આપણા જીવનની અંદર જ્યારે તે કાર્ય કરે છે, એ સમય દરમિયાન કહેવામાં આવે છે કે દરેક એવા પ્રકારનો જે અંધકાર છે એ અંધકાર આપણા જીવનમાંથી ત્યાં આગળ દૂર ચાલ્યો જાય છે. પ્રત્યેક ક્ષેત્રની અંદર આરામ, પ્રત્યેક ક્ષેત્રની અંદર સલામતી, પ્રત્યેક ક્ષેત્રની અંદર એવા પ્રકારની જે સ્થિરતા અથવા તો જે સંતોષ છે એ સંતોષ પણ આપણા જીવનની અંદર આપણે ત્યાં આગળ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને માટે પ્રભુનું વચન કહે છે કે પ્રભુમાં સદા તમે આનંદ કરો. જે પ્રભુને ઓળખે છે, પ્રભુની પાસે આવે છે, પ્રભુનો સ્વીકાર કર્યો છે, કદી પણ કહી ના શકે કે મારા જીવનની અંદર નિરાશા છે, મારા જીવનની અંદર શોક છે, મારા જીવનની અંદર દુઃખ અથવા તો જે તંગી છે એ તંગીનો હું ત્યાં આગળ અનુભવ કરું છું. કારણ કે પવિત્ર આત્મા સતત તેને ત્યાં આગળ માર્ગદર્શન આપે છે, સતત ભરપૂરીપણું તેના જીવનની અંદર ત્યાં આગળ તે ભેટ તરીકે આપે છે. જે તૃપ્તતા ભરેલી જે બાબતો છે એ બાબતો તેના જીવનની અંદર ત્યાં આગળ એ ભેટ તરીકે આપે છે. અને આપણે કદી પણ કહી શકતા નથી કે મારા જીવનની અંદર એવા પ્રકારની નિરાશા અથવા તો ખોટ છે. માટે પ્રભુનું વચન ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે જે હાલની અંદર તમે જીવન જીવી રહ્યા છો એ પ્રત્યેક સ્થળની અંદર, પ્રત્યેક સ્થાનની અંદર પ્રભુમાં સદા તમારે આનંદ કરવાની જરૂર છે. કારણ કે પ્રભુએ એટલા બધા ઉપકારો છે, એ ઉપકારો તમારા અને મારા જીવનની અંદર કર્યા છે. પુષ્કળ એવા પ્રકારની જે દયા છે એ દયા પ્રભુએ આપણા જીવનની અંદર દર્શાવી છે. અયોગ્ય હોવા છતાં પણ ઈશ્વરે આપણી જે પસંદગી કરી છે તેના માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપવાની જરૂર છે. અને માટે કહેવામાં આવ્યું છે કે પ્રભુમાં સદા તમે આનંદ કરો. અને બીજી વાતની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે છઠ્ઠું જે વચન છે એ વચનની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રથમ તો પ્રભુમાં સદા તમે આનંદ કરો, અને બીજી વાતની અંદર કહેવામાં આવ્યું છે કે કશાની તમે ચિંતા ન કરો. વાલા, જીવનને જો જીવવું છે,
જીવનને ટકાવી રાખવું છે, જીવનની જરૂરિયાતો છે, એ જરૂરિયાતોને જ્યારે તમે પ્રાપ્ત કરવા માંગો છો એ સમય દરમિયાન ચોક્કસ એવા પ્રકારનું જે આયોજન છે એ આયોજન પણ ઘણી બધી વખત આપણે કરવું પડે છે. કદાચ આપણી સામે મુશ્કેલ એવા પ્રકારની ઘડી હોય એ સમય દરમિયાન એવા પ્રકારની જે ચિંતા છે એ માનવી તરીકેની ચિંતા આપણે ત્યાં આગળ અનુભવ કરીએ છીએ, પરંતુ પ્રભુના વચનની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ બાબતની જે ચિંતા છે એ ચિંતા તમારે કરવાની જરૂર નથી. તમારા હૃદયના જે વિચારો, તમારા જે બોજો, તમારા જીવનની અંદર જે બાબતોને ભારરૂપ તમે અનુભવ કરો છો એ સર્વ બાબત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં આગળ સોંપી દેવાની જરૂર છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સર્વ જે બાબતો છે એ બાબતોને ત્યાં આગળ તે સમાધાન કરશે, સહેલી ત્યાં આગળ તે બનાવશે. અને જ્યારે પણ તમે પ્રાર્થના કરો છો એ સમય દરમિયાન પ્રભુ તમારી પ્રાર્થના છે એ પ્રાર્થનાને ત્યાં આગળ તે સાંભળશે. કહેવામાં આવ્યું છે કે દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે, આભાર સ્તુતિ વડે તમારી જે અરજો છે એ અરજો તમે દેવને જણાવો, અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની ત્યાં આગળ તે સંભાળ રાખશે. એક એવા પ્રકારનો આશીર્વાદ, એક એવા પ્રકારનો દિલાસો, એક એવા પ્રકારનું હિંમત ભરેલું વચન છે. એ વચન આપણને પ્રભુએ ત્યાં આગળ આપવામાં આવ્યું છે કે જીવનની અંદર કદી પણ આપણે ચિંતિત ના થઈએ, કદી પણ આપણે ના હિંમત ન થઈએ, કદી પણ આપણે નાસીપાસ ન થઈએ, પરંતુ આપણી જરૂરિયાતના સમય દરમિયાન, આપણા જીવનના પ્રશ્નો પરિસ્થિતિના સમય દરમિયાન પણ આપણે પ્રભુની આગળ જઈ તેના નામને આપણે ત્યાં આગળ ધન્યવાદ આપવાની જરૂર છે. અગત સમય દરમિયાન કરેલા ઉપકારો છે એ ઉપકારોને માટે પણ આપણે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે શુદ્ધતા, પ્રેમ, સદગુણ અને જે કંઈ પ્રશંસા પાત્ર એવા પ્રકારની જે બાબત છે એ બાબતનો તમે ત્યાં આગળ વિચાર કરો. ફિલિપિયોના મંડળીના લોકોને માટે એ જ રીતે આજના સમય દરમિયાન આપણા માટે પણ ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે મંડળી તરીકે જ્યારે તમે જીવન જીવી રહ્યા છો એ સમય દરમિયાન એવા પ્રકારની જે શુદ્ધતા છે એ શુદ્ધતા આપણે પ્રાપ્ત કરી શકીએ. દરેક એવા પ્રકારની દુષ્કારક જે બાબતો છે એ પ્રત્યેક બાબતો આપણા જીવનમાંથી, આપણા વિચારમાંથી, આપણા વર્તનમાંથી એ દૂર થઈ શકે તેને માટે પ્રભુનું વચન આપણી સાથે ત્યાં આગળ વાત કરી રહ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે જે પ્રેમ અને જે સદગુણ અને જે પ્રશંસા ભરેલી એવા પ્રકારની જે બાબતો છે એ બાબતોને આપણે પ્રગટ કરવાની જરૂર છે. જીવંત એવા પ્રકારની સુવાર્તા છે એ સુવાર્તા આપણે ત્યાં આગળ બનવાની જરૂર છે. મંડળીના લોકોને માર્ગદર્શન મળી શકે, મંડળીના લોકો આત્મિક ક્ષેત્રની અંદર આગળ વધી શકે, મંડળીના લોકો વિશ્વાસની અંદર તેઓ મજબૂત થઈ શકે, મંડળીના લોકો ઉદ્ધાર, તારણ અને પાપની જે માફી છે એ માફીને ત્યાં આગળ તે પ્રાપ્ત કરી શકે. તેને માટે એક એવા પ્રકારનું જે વાતાવરણ છે એ વાતાવરણને પણ આપણે ત્યાં આગળ પ્રગટ કરવાની જરૂર છે, સ્થાપવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે જો ખ્રિસ્ત આપણા જીવનની અંદર કાર્ય કરવું છે એ જ કાર્ય આપણે બીજા એવા પ્રકારના લોકો છે એ લોકોની મધ્ય ત્યાં આગળ પ્રસ્તુત કરવાની જરૂર છે, જેથી કરીને એ લોકો આપણા જીવન દ્વારા પણ ઈશ્વરના નામને મહિમા આપે, ઈશ્વરના નામની સ્તુતિ કરે, ઈશ્વરના નામને ત્યાં આગળ તે ધન્યવાદ આપી શકે. અને કહેવામાં આવ્યું છે, પાઉલના જીવનની અંદર કહેવામાં આવ્યું છે કે પાઉલે વિશ્વાસથી જે કંઈ કર્યું તે તમારે પણ ત્યાં આગળ કરવાની જરૂર છે. પાઉલનો ફિલિપિયોનો જે પત્ર છે એ પત્ર ફક્ત સાંભળવાને માટે નહીં, ફક્ત જોવાને માટે નહીં, પરંતુ કહેવામાં આવ્યું છે કે જે વિશ્વાસ એક ગુરુ તરીકે, એક આગેવાન તરીકે પાઉલના જીવનની અંદર હતો એ પ્રત્યેક બાબતો આવનાર સમયની અંદર આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ, એ વિચારને આપણે ત્યાં આગળ સ્વીકાર કરી શકીએ, એ વિચાર અને વચન પ્રમાણે આપણે ચાલી શકીએ અને ખ્રિસ્તની જે સુવાર્તા છે છેલ્લા સમય સુધી આપણે વિશ્વાસુ રહીએ. તેને માટે પ્રભુનું વચન આપણી સાથે વાત કરી રહ્યું છે. કહેવામાં આવ્યું છે કે પાઉલ પોતાનો વિશ્વાસ પ્રગટ કરતા, લોકોને ઉત્તેજન આપતા, લોકોને એવા પ્રકારનું સાંત્વન આપતા ત્યાં આગળ કહે છે કે હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, પરંતુ આ અવસ્થામાં સંતોષી રહેવાને માટે હું શીખ્યો છું. કહેવામાં આવ્યું છે કે સુવાર્તા ઘણી બધી વિપરીત છે. સુવાર્તાની અંદર ઘણા બધા એવા પ્રકારની યાતના અને એવા પ્રકારના સંજોગો છે. એક સ્થળથી બીજા સ્થળની અંદર જવું પણ ઘણી બધી વખત અશક્ય બાબત ત્યાં આગળ બની શકે છે. નાણાંની જરૂરિયાત, બીજી એવા પ્રકારની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પણ એ સેવકની મધ્ય હોય છે, પરંતુ લખવામાં આવ્યું છે કે હું તંગાસને લીધે બોલું છું એમ તો નહીં, પરંતુ આ સંતોષ રહેવાને માટે પણ જે શિક્ષા છે એ શિક્ષા પણ પાઉલે પોતાના જીવનની અંદર
તેને ત્યાં આગળ પ્રાપ્ત કરી છે. ઘણી બધી એવા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓ તેના જીવનની અંદર હતી. એ તંગીને વેઠે છે, ભૂખને વેઠે છે, કષ્ટને વેઠે છે. તેના જીવનની અંદર પણ આપણે જ્યારે જોઈએ કે એ સમુદ્રની અંદર ઘણા બધા એવા પ્રકારની મોટી જે મુસાફરી છે એ મુસાફરીને પણ ત્યાં આગળ તે કરે છે. ઘણી બધી વખત તેનું જે વહાણ છે એ વહાણ પણ ત્યાં આગળ તે તૂટી જાય છે. એક દિવસ અને એક રાત એવા પ્રકારનો સમય એ સમુદ્રની અંદર ત્યાં આગળ તે પસાર કરે છે. જીવન જીવવાને માટે પણ ત્યાં આગળ કહેવામાં આવે છે કે તંબુ વળવાનું ને એવા પ્રકારનું જે કાર્ય છે એ કાર્યને પણ કરે છે. તેનો તિરસ્કાર થાય છે, તેનો વિરોધ થાય છે, તેને અપમાન કરી દેવામાં આવે છે અને વારંવાર તેને સરકારની વિરુદ્ધ જવાને બદલે એને જેલની અંદર પણ ત્યાં આગળ નાખી દેવામાં આવે છે. પરંતુ પાઉલ કોઈ પણ એવા પ્રકારની તક ત્યાં આગળ એ ચૂકતા નથી અને કહેવામાં આવે છે કે જેલની અંદર રહીને પણ દેવની જે સુવાર્તા અથવા તો દેવની જે સ્થાપેલી જે મંડળી છે એ મંડળીના લોકો સતત આત્મિક ક્ષેત્રની અંદર આગળ વધે તેને માટે તેમની સાથે ત્યાં આગળ તે વાત કરે છે. વચનની અંદર 12મા વચનની અંદર કહેવામાં આવ્યું છે કે ગરીબ થવું હું જાણું છું અને ભરપૂર થવું પણ હું જાણું છું. બાલો, આપણી પાસે દુનિયાવી એવા પ્રકારની બાબતો નથી એટલે કદી પણ આપણી જાતને આપણે ત્યાં આગળ ગરીબ ન કહી શકીએ. પરંતુ લખવામાં આવ્યું છે કે આત્મિક જીવનની અંદર આપણે સમૃદ્ધ થવાની જરૂર છે. આત્મિકતાના જે ગુણો બાઇબલ તમને ને મને આપી રહ્યા છે એ પ્રત્યેક બાબતોને આપણે ત્યાં આગળ એ સ્વીકારવાની જરૂર છે. માથી લખેલી સુવાર્તાની અંદર જે ધન્યતાઓ આપવામાં આવી છે એ ધન્યતાઓ પ્રમાણે આપણે જીવનને જીવવાની જરૂર છે. આવનાર સમય દરમિયાન આકાશમાં તેનો જે બદલો છે એ બદલો આપણને મોટો મને, આકાશમાં આપણી પસંદગી થાય, આકાશમાં આપણું નામ ત્યાં આગળ છપાય, તેને માટે આપણે આત્મિક જીવનની અંદર આગળ વધવાની જરૂર છે. ગરીબ થવું હું જાણું છું અને ભરપૂર થવું પણ હું ત્યાં આગળ તે જાણું છું. પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને માટે હું ત્યાં આગળ શીખેલો છું. જે વિશ્વાસુ પ્રભુ પ્રત્યેનો વિશ્વાસુ વ્યક્તિ છે એ જ્યારે પણ પ્રાર્થના કરશે, જ્યારે પ્રભુને વિનંતી કરશે, જ્યારે પ્રભુના વચનોને વાંચશે, જ્યારે પ્રભુના વિચાર પ્રમાણે, પ્રભુએ આપેલા તારણ પ્રમાણે, વિશ્વાસ પ્રમાણે એ માર્ગની અંદર આગળ વધવાને માટે જ્યારે પ્રયત્ન કરશે એ જ સમય દરમિયાન ભરપૂરીપણાનો જે આશીર્વાદ છે એ આશીર્વાદ તેના જીવનની અંદર ત્યાં આગળ તે પ્રાપ્ત કરશે. અને કહેવામાં આવે છે કે કશી પણ કોઈ પણ વાનાની જે ખોટ છે એ ખોટ કદી પણ તેના જીવનની અંદર ત્યાં આગળ તે થશે નહીં. માટે કહેવામાં આવ્યું છે કે જો એ બાબતોને જ્યારે તમે પ્રાપ્ત કરવા માંગો છો એ સમય દરમિયાન લખવામાં આવ્યું છે કે દેવને તમારા જીવનની અંદર તમારે સ્વીકારવાની જરૂર છે. 13મું વચન છેલ્લે કહે છે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું કરું છું. વાલો, દેવનું સામર્થ્ય ત્યારે જ આવે કે જ્યારે આપણે પાપની માફી માંગી હોય, પસ્તાવ કર્યો હોય, પ્રભુનું તારણ આપણે પ્રાપ્ત કર્યું અને પ્રભુના વચન પ્રમાણે જો આપણે આગળ વધ્યા હોય ત્યારે લખવામાં આવ્યું છે કે પ્રત્યેક સમય એ આપણા માટે સામર્થ્યનો સમય બની શકે છે. આવનાર સમયની અંદર તમામ વ્યક્તિઓને પ્રભુ તેના વચન દ્વારા આશીષિત કરે, દેવનું સામર્થ્ય તેમને ભેટ તરીકે આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ. પ્રભુ, તમારું વચન અમારી સાથે વાત અને વ્યવહાર કરે છે અને એ વચન પ્રભુ આવનાર સમય દરમિયાન અમને સામર્થ્ય આપનારું વચન બની શકે તેવું પિતા તમે થવા દેજો. દરેક વ્યક્તિ તમારા પ્રત્યેના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બને તેવું પિતા તમે થવા દો એ અમારી પ્રાર્થના છે. તમામ વ્યક્તિઓને પ્રભુ અમે તમારા હાથમાં સોંપતા અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જે અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તમે અમારા અપરાધો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે, પ્રભુના સર્વવાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. आवाज उठाएंगे हम सांस
दिल तेरा खजाना है, एक बाग मोहब्बत का, पा न सका कोई, सागर है तू उल्फत का। दिल तेरा खजाना है, एक बाग मोहब्बत का, पा न सका कोई, सागर है तू उल्फत का। हम तेरी मोहब्बत से दिल अपना सजाएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे। आवाज उठाएंगे, हम साज बजाएंगे, है यीशु महान अपना ये गीत सुनाएंगे। आवाज उठाएंगे। ना देख सका हमको तू पाप के सागर में, और बन के मनुष्य आया आकाश से सागर में। ना देख सका हमको तू पाप के सागर में, और बन के मनुष्य आया आकाश से सागर में। मुक्ति का तू